હા, ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે અહીંયા વર્લ્ડ બાયપોલર ડેની કાર્યક્રમનું આયોજન કરેલું છે. વર્લ્ડ બાયપોલર ડે એ 30 માર્ચના દિવસે ઉજવવામાં આવે છે. જે રીતે આપણું શારીરિક આરોગ્ય આવશ્યક છે, તે જ રીતે આપણું માનસિક આરોગ્ય પણ એટલું જ આવશ્યક છે. માટે તેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. એટલે આપણે માનસિક આરોગ્યની વિશે જાગૃતતા ફેલાવવા માટે આજે એકઠા થયા છે. આપણા સમાજમાં એવી ખોટી માન્યતાઓ છે કે માનસિક રોગ થાય તો તેના વિશે કોઈને કહેવું નહીં, અથવા તો માનસિક રોગના ચિકિત્સકને મળતા પહેલાં ડર લાગવો, સમાજના ડરથી કે સામાન્ય માણસના તેના વિશે શરૂઆતની પગલાં લેતા નથી. તેના કારણે હાલમાં આપણા દેશમાં આત્મહત્યાના કેસોમાં ઘણો વધારો થઈ રહ્યો છે, જેનું મુખ્ય કારણ બાયપોલર એટલે કે ડિપ્રેશન છે. તમને એવું થતું હશે કે બાયપોલર એટલે શું? બાયપોલર એવો માનસિક રોગ છે જેમાં સામાન્ય માણસના ખૂબ જ ખુશી, ગુસ્સો તેમજ ઊંઘ ના આવી તેમજ અચાનક આ ચિહ્નો વિપરીત થઈ જાય છે, જેમાં ખોટા વિચારો આવવા, માયુસ થવું તેમજ એકલું રહેવાનું ગમવું જેવા ચિહ્નો જોવા મળે છે. આના આગળની માહિતી મારા કન્ટિન્યુ રાખી દઈએ. હા, આવી જાઓ ફટાફટ. પકડો પકડો આમ નીચે. હા, બાયપોલર ડિસઓર્ડરના લક્ષણો વિશે સમજાવીશ. આ બાજુ આવો. હા, મુખ્ય બે લક્ષણો જોવા મળે છે, મેનિયા અને ડિપ્રેશન. મેનિયા એટલે કે વધારે પડતી ખુશી અનુભવી, વધારે પડતી ખુશી અનુભવી, પછી કોન્સન્ટ્રેશન ન થવું, પછી સ્લીપ ઊંઘ ઓછી થઈ જવી, બહુ જ ઓછી આવવી, અને ગીતો ગાવા, ડાન્સ કરવા, હા, પૈસા વાપરવા, હીરો જેવી પર્સનાલિટી ડેવલપ કરવી, હે, ગોગલ્સ પહેરીને ફરતા હોય. ધીસ ઇઝ ધ સિમ્પટમ્સ ઓફ ધ મેનિયા. હા, ઓકે. અને ખૂબ વધારે પડતી ઉર્જા અનુભવી, હા. વારંવાર પોતાના વિચારો એક વિચારથી બીજા વિચાર તરફ વધારે પડતા વિચાર આવવા, અને સિમ્પટમ્સ ઓફ ડિપ્રેશન. એટલે opposite to mania, all symptoms opposite to mania is called the depressive features. હા, બોલો. Symptoms of depression. હા, feeling of sadness, અને બધામાંથી પોતાનો ઇન્ટરેસ્ટ ગુમાવવો, હા. અને નેગેટિવ થોટ્સ આવવા, બરાબર. સુસાઇડલ થોટ્સ આવવા, બરાબર. પછી ઊંઘ ન આવવી, અને બહુ જ ઓછી ઉર્જા અનુભવવી. અને ડિપ્રેશન મૂકવા માટે કેટલો ડ્યુરેશન જોઈએ? at least 15 days required to put diagnosis of the depression. અને for mania at least 7 days or a violent behavior to put the diagnosis of the mania. Okay, good. ચલો next. નમસ્કાર, મારું નામ વિશાલ ઉપાધ્યાય છે. જો તમને લાગે કોઈ વ્યક્તિ અથવા તમને પોતાને બાયપોલરના લક્ષણો છે જે આ મારા કલીગે સમજાવ્યા, તે માટેના આગળના કયા પગલાં લેવા તેની હું ચર્ચા કરીશ. તો પહેલું કે પ્રોફેશનલ હેલ્પ એટલે કે નિષ્ણાતની મદદ લેવી. જ્યારે તમને લાગે કે તમારી એટલે psychiatry, psychology. હા, જ્યારે તમને લાગે કે તમારી કોઈ જાણીતી કોઈ વ્યક્તિને આ બીમારીના લક્ષણો છે જે તમને હમણાં જણાવ્યા, તો તમારે દવાખાના આવી માનસિક રોગના વિભાગના જે નિષ્ણાતો છે એમની મદદ લેવી. બે, કે સારવાર કરાવી. નિષ્ણાત તબીબ પરીક્ષણ કરશે અને તેનું નિદાન કરશે. ત્યારબાદ થોડીક લાગતી વળગતી માહિતી આપશે અને યોગ્ય સારવાર શરૂ કરશે. 3, યોગ્ય અને સ્વસ્થ જીવનશૈલી. ખૂબ જ અગત્યનો ભાગ છે આ. જીવનશૈલીમાં સુધારો કરવાથી સારું પરિણામ જોવા મળતું હોય છે, જેમ કે ધ્યાન કરવું, મેડિટેશન કરવું. આ વસ્તુ તમને જીવનમાં ધ્યેય પ્રાપ્તિ માટે પ્રોત્સાહન આપે છે અને શક્તિ પૂરી પાડે છે. બીજી વસ્તુ એ કે તમારે યોગ્ય અને સ્વસ્થ આહાર લેવો. કે 4, સપોર્ટ એટલે કે સહાય અને ટેકો આપવો. જો કોઈ વ્યક્તિને બાયપોલર કાં તો બાયપોલર એટલે એવું નહીં, કોઈ પણ માનસિક રોગને નિદાન થતો હોય તો તેમના નજીકના લોકો એટલે કે મિત્રો છે, સગાવાલા છે, તેને તડછોડી નહીં દેવાનું, ત્યજી નહીં દેવાનું, ભેદભાવ નહીં કરવાનો, પણ એની સહાય કરવાની, ટેકો આપવો અને હૂંફ આપવી જોઈએ. કે 5, મેડિટેશન એટલે કે દવા ગોળીઓ. તબીબ દ્વારા આપવામાં આવેલી દવા ગોળી નિયમિત રૂપે સમયસર લેવી જોઈએ. નિયમિત રૂપે ગોળી લેવાથી જ તમે આ બીમારીમાંથી સારા થઈ શકો છો. 6, કસરત. દવા ગોળી તો તેમની રીતે કાર્ય કરે જ છે, પણ તમે કસરત કરશો તેમાંથી તમારા શરીરમાં ઉર્જાનો અનુભવ થાય છે અને મગજને પણ સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે. અને છે મેઇન તો શાંત જર્નલિંગ એટલે કે નોંધણી રાખવી. તમારા વિચાર તથા લાગણી કે જે તમે અનુભવશો તેની એક ડાયરીમાં નોંધણી કરવી, જેથી તમને રોગના લક્ષણોને ઉત્તેજિત કરતી બાબતો એટલે કે ઘટકોની જાણ થશે અને એ ઘટકોને આપણે નિયંત્રિત કરવાનો. હા છે. Very good. ચલો આપણે બાકી રહ્યું કઈ? And mental health. Okay, good. Thank you. Okay, finish. Today is World Bipolar Day. Thank you and welcome for all peoples, STD nursing principals and college and our JDS medical college group and all delegated peoples. Now Dr. Karan Lalwani
Assistant Professor of Psychiatry, will explain about the theme of the bipolar day. Continue. Thank you, sir. Good morning to my all present here. So today we have gathered here with the view of increasing the awareness regarding bipolar illness. As we all know that World Bipolar Day every year is celebrated on March of 30th, but no one actually knows. Like majority of the people don't know that why we celebrate on the March 30th itself. So the reason behind it is like March 30 is the birth anniversary of famous Dutch artist known as Vincent van Gogh. So Great for those painter of the world. For those people who don't know regarding Vincent van Gogh, he was a very famous Dutch artist, and he was posthumously believed to be diagnosed with bipolar illness. And at the mere age of 37, he died because of self-inflicted gun wound to the chest, which is a tragedy in itself. But as we all know that in today's world, his paintings are actually sold in millions of dollars, and it was believed that all his artwork actually came in the last decade of his life, and it was believed that he was in the state of mania while creating those artworks. Now coming to the World Bipolar Day 2025 theme, which is Bipolar Strong. So in this Bipolar Strong, the main aim is to create a resilience, unity, and increase the awareness among people who are suffering for bipolar illness. So for it, our main aim should be to eliminate the stigma from the population regarding the mental illnesses and bipolar disorder. The second is to increase the awareness regarding the signs and symptoms of bipolar illness, as well as regarding the prognosis and the therapies it involves. And the third is that we have to know about the triggers regarding bipolar illness, the common triggers. Amongst those, the three most common triggers are impaired sleep. We all know that sleep is important for the rejuvenation of mood, and impaired sleep actually leads to the relapse of mood episodes in bipolar illness. The second important trigger is substance use or abuse. It can actually create relapses in bipolar illnesses. And the third is improper compliance to the medications. These are the three most important triggers which we have to keep in mind for bipolar illness. And with this, I'll conclude my speech. Thank you. Now, Dr. Daksha Madam will express about. Madam. Good morning, everyone. Good morning. Today, I'm talking about the World Bipolar Day, and today's theme this year, 2025 theme is stroke. Why it is stroke? There is you have seen so many patients are dying per day. Per 4 seconds, one death due to suicide all over the world. That's why it is important to highlight this kind of awareness program. There is a stigma why some person is committing suicide. So in newspaper we read about there is one suicide in the young one, the children are committing suicide, who is studying in the 5th standard, 6th standard, 8th standard, who are studying who are coming for the board exam, who are going for the competitive exam, and they are not telling about any kind of stress. Why they are not telling? Because there is a stigma. Someone is there, and any person who is telling his or her own feeling to any time to anybody, but people are criticizing such people that yaar એવા વિચારો નહીં કરવા, આવું બધું ના પણ આવું બધું નહીં વિચારવા. But it is a disease.
is called as a bipolar depression as well as bipolar mania. So in bipolar mania also patient commits suicide. Depression also patient commits suicide. So both are important. In world top that to do this mortality rate, in which 4 diseases are there, in which the psychiatric illness are there, and the second number which is suicide. So it is quite common, and that's why the awareness program is going on, and which is all over the world. The 13th of March, which is organized for the awareness and to reduce the stigma. If any people or any person came to you for any guidance or any help, anyone can help, whether it is sweeper, warden, teacher, friend, anyone can help. So talk with the person and reduce the stigma. તમારે રસિકાબેન મેડમ તમારે કંઈ બોલવું છે? થોડો પિક્ચર લઈ લેજો બધા.